Okay, good morning friends and have a nice day. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ એક ટેકનિકલ યુનિટ છે ને આપણા માટે ખાસ અગત્યનો છે કારણ કે ટેકનિકલ વર્ડ પણ છે અને સાથે સાથે આપણે લવ ઇન્સ્ટોલ વાત કરવાની એટલા માટે સમજવું બહુ જરૂરી છે. મિત્રો, આ યુનિટ આપણને બેનિફિટ ઓફ પોઝિટિવ ફિલિંગ એની વાત કરી છે, એટલે શોર્ટ નોટ પણ આવી શકે છે કે બેનિફિટ ઓફ પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ. ઓકે, તો આપણે સૌ પહેલાં તમારે શું યાદ રાખવાનું છે કે આ યુનિટ કસ્ટમર અને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ વચ્ચેનો એક ડાયલોગ આપણને આપેલો છે. યાદ રાખજો, કસ્ટમર મતલબ જો સિમિલર વર્ડ પૂછાય તો ક્લાયન્ટ, ગ્રાહક અને ગ્રાહક સેવા પ્રતિનિધિ. એટલે પહેલો જ એને પ્રશ્ન કરે છે, CSR આપણે ટૂંકમાં બોલીશું, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? એટલે કસ્ટમર કહેશે યસ આઈ કેન ડૂ ધેટ, બટ એ શું કહે છે, આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હા, વચ્ચે મિત્રો તમને કહું છું કે સ્ટુડન્ટ્સ તમે ટેક્સ્ટ પણ સાથે રાખજો, કારણ કે આઈ વિલ ટ્રાય ટુ રીડ લાઇન બાય લાઇન એન્ડ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર. ઓકે ફ્રેન્ડ, એટલે કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. આ પણ યાદ રાખજો, ટ્રુ ઓર ફોલ્સમાં આવે છે તમારી. એટલે બટ આઈ થિંક કહે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ લવ. અને એટલા માટે પ્રશ્ન પૂછે કે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, કે મારે પહેલાં શું કરવાનું છે. એટલે કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એને કહેશે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ખુલ્લા મનના બનો કહે છે કે, એટલે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ, કહે છે કે તમે તમારું હૃદય ક્યાં આગળ છે પ્રસ્થાપિત. જો પ્રેમ કરવાનો છે તો આપણું હાર્ટ છે કે નહીં એ તો આપણને ખબર પડવી જોઈશે ને, નહીંતર ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. એટલે કસ્ટમર કહે છે યસ આઈ હેવ, બટ ધેર આર કહે છે કે સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ ઓન માય હાર્ટ. કસ્ટમર પાછું CSRને કહે છે કે ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે કે મારા અંદર, કહે છે કે ઇઝ ઇટ ઓકે, કહે છે કે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, કે આ બધા પ્રોગ્રામો જ્યારે ચાલુ હોય ત્યારે ઇન્સ્ટોલ કરી શકાય, કહે છે કે. એટલે CSR કહે છે કે વિચ પ્રોગ્રામ્સ આર રનિંગ, એટલે એ જવાબ આપશે પાસ્ટ હર્ટ એક્સટેન્શન, લો એસ્ટીમ એક્સટેન્શન, ગ્રજ એક્સટેન્શન એન્ડ રિઝેન્ટમેન્ટ કોમ. મતલબ કે આ જે પ્રોગ્રામ આપ્યા બધા નેગેટિવ આપ્યા છે કે જે દરેકના આપણા મનમાં હોય છે, કહે છે કે. એટલે સમજીને પાસ્ટ હર્ટ, પાસ્ટ મતલબ ભૂતકાળના દુઃખો, ભૂતકાળની તકલીફો. લો એસ્ટીમ મતલબ આપણું જે માન સન્માન ઓછું ગણતા હોય, આપણે લઘુતા ગણથી પીડાતા હોય એની વાત કરવી હોય. ગ્રજ એક્સટેન્શન મતલબ કે દ્વેષ, ઘૃણા, એક પ્રકારની શું કહેવાય કે જેલસી, ઈર્ષ્યા થતી હોય એવું. રિઝેન્ટમેન્ટ એટલે કે મન દુઃખ થયું હોય, અંદરથી ચીડ થતી હોય, ગુસ્સો થતો હોય. આવા બધા પ્રોગ્રામો આપણા અંદર ચાલુ જ હોય છે. એટલે કે CSR એમને શું કહે છે કે નો પ્રોબ્લેમ, કહે છે કોઈ વાંધો નહીં, આ બધા પ્રોગ્રામો દરેક નામ હોય છે. કહે છે કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સટેન્શન. પ્રેમ વસ્તુ એવું છે ને કે તમારા અંદરથી ભૂતકાળના દુઃખોને ભૂસી દેશે. ઇરેઝ કરવું મતલબ દૂર કરી દેવું. ક્યાંથી દૂર કરી દેવું? ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. જે આપણા અંદર ઓપરેટિંગ સિસ્ટમો બધી ચાલે છે, કોમ્પ્યુટર લેંગ્વેજ વાત કરી છે મિત્રો, એટલે સમજવા પ્રયત્ન કરશું. અને પછી શું કહે છે કે ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. પરમેનન્ટ શબ્દ યાદ રાખજો મિત્રો, પરમેનન્ટ એટલે કાયમી, મેમરી એટલે સ્મૃતિ, કે પરમેનન્ટ મેમરીમાં રહેશે, પરંતુ બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર
પ્રોગ્રામ. ડિસરપ્ટ શબ્દ યાદ રાખજો. ડિસરપ્ટ મતલબ ખલેલ પહોંચાડવી, ઇન્ટરફિયર કરવું, કે બીજા પ્રોગ્રામને કોઈ ખલેલ નહીં પહોંચાડે. લવ વિલ, પછી શું કહે છે? લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ ઓફ હાઈ એસ્ટીમ એક્સટેન્શન. કે આ ઇવેન્ચ્યુઅલી શબ્દ વર્ડમાં પૂછાઈ ગયેલો છે, સિમિલર વર્ડમાં. ફાઇનલી, અંતે, એટ ધ એન્ડ, કે જે તમે નીચું સમજો છો, પોતાની લઘુતા ગ્રંથિથી પીડાઓ છો, એ આપોઆપ કેવું તમારા ઉચ્ચ સ્વભાવ ગણશો કે મારામાં કંઈક છે. આ મોડ્યુલ શબ્દ પણ યાદ રાખજો. મોડ્યુલ મતલબ કે સેક્શન કહેવાય. શું કહેવાય છે? સેક્શન મિત્રો. હા, પણ હાઉ એવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, પણ તમારે બંધ કરવાનું છે. શું બંધ કરવાનું છે? ટર્ન ઓફ ગ્રજ એક્સટેન્શન એન્ડ રિઝેન્ટમેન્ટ કોમ. ટર્ન ઓફ મતલબ બંધ કરો. કયું? જ્યાં નેગેટિવ કહીને બે, ગ્રજ, દ્વેષ, ઈર્ષ્યા અને જે મનમાં ચીડ છે, આ બધું તમારે દૂર કરી દેવાનું છે. ધોઝ પ્રોગ્રામ, આ બે પ્રોગ્રામ છે ને, પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, કે પ્રેમને પ્રસ્થાપિત થતાં એ અટકાવશે કે છે કે તમને. એટલા માટે પ્રશ્ન પૂછાય કે કયા બે પ્રોગ્રામ બંધ કરવા, વિચ પ્રોગ્રામ્સ? તો આ યાદ રાખજો, આ બંને પ્રોગ્રામ. અગત્યના ટોપિકની જઈએ હું ખાસ ચર્ચા કરીશ. યસ, એટલે કે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કહે છે કે શું તમે એને બંધ કરી શકો છો? એટલે કે છે કે કસ્ટમર છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ, કે મને ખબર નથી. કેમ? કારણ કે બીકોઝ કહે છે કે આઈ એમ નોટ ટેકનિકલ. એ જે ગ્રાહક હતું એ કહે છે કે હું ટેકનિકલ નથી, હું નોન ટેકનિકલ છું. યસ, કહે છે કેન યુ ટેલ મી હાઉ? કઈ રીતે મને બંધ કરવા કહે છો? એટલે CSR એને સમજાવશે કઈ રીતે, કે ઓકે ઇટ્સ માય પ્લેઝર કહે છે. તો સૌ પહેલાં શું કીધું? ગો ટુ સ્ટાર્ટ મેનુ. સૌથી પહેલાં નથી કહેવાય, જીવનનો દરેક દિવસ નવો દિવસ છે. સ્ટાર્ટ મેનુમાં તમે જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ એક્સટેન્શન. કયું એક્સટેન્શન? અપીલ કરવી. આ શબ્દ યાદ રાખજો. ઇન્વોક મતલબ અપીલ કરવી, અરજ કરવી. ફોરગિવનેસ એક્સટેન્શન તમારામાં લાવો. ફોરગિવ એટલે માફ કરતું. ફોરગિવનો બીજો સિમિલર શબ્દ યાદ રાખવો હોય તો યાદ રાખજો, પાર્ડન. કયો શબ્દ? પાર્ડન. કારણ કે સિમિલર શબ્દો આપણે ખાસ શીખવાના છીએ, કારણ કે ટેક્સ શીખતા હોય એટલે સાથે સાથે આપણે ટ્રુ ફોલ્સની ધ્યાન રાખવું પડે, સિમિલર વર્ડ્સનું ધ્યાન રાખવું પડે, ક્વેશ્ચન આન્સરનું પણ ધ્યાન રાખવું પડે છે. એટલે આ શબ્દ યાદ રાખજો. અપીલ શાને કરવાનું કીધી છે? ફોરગિવનેસને કીધું છે. હા, ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. જ્યાર સુધી જરૂર પડે, ઘણો સમય સુધી તમારે આ કરવાનું છે. ક્યાર સુધી? અન્ટિલ ગ્રજ એક્સટેન્શન એન્ડ રિઝેન્ટમેન્ટ એક્સટેન્શન. જે વાત કરી છે આ બંને કોમ, જ્યાર સુધી રિમૂવ ન થાય, તમારામાંથી દૂર ના થઈ જાય, તમારામાંથી જે દ્વેષ, ઈર્ષા, ચીડ, ગુસ્સો, ફ્રી મુક્ત મન થઈ જાય, ત્યાર સુધી તમારે આ પ્રયત્ન કરતો રહેવાનું છે. એટલે આમાં તમને ખબર પડી ગઈ હશે. એટલે હવે કસ્ટમર ખુશ થઈ જશે. વાહ 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 વાહ, કહે છે કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ. કહે છે કે લવ ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. કહે છે કે મતલબ અહીંયા પોઝિટિવ ઇફેક્ટ આવી ગઈ. શું આવી ગઈ છે? પોઝિટિવ ઇફેક્ટ. ઓકે, એટલે કસ્ટમર બહુ ખુશ થઈ જાય છે. ઇઝ ધેટ નોર્મલ? કહે છે કે હવે મારે કોઈ વાંધો નહીં આવે. એટલે CSR કહે છે કે યસ યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ. તારે એક મેસેજ આવશે. ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે પૂરા જીવન માટે ફરીથી તમારામાં પ્રેમ પ્રસ્થાપિત થઈ જશે. કહે છે કે ડુ યુ સી ધેટ મેસેજ? હવે વાત આવી છે ને, આવી મેસેજ નહીં, કે તમારે કોઈ મેસેજ આવ્યો. કહે છે કે એટલે કહે છે કે યસ બટ રિમેમ્બર યુ હેવ ઓનલી બેઝ પ્રોગ્રામ. હજી તો શરૂઆત જ છે. કહે છે કે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ. શા માટે બીજા સાથે જોડાવવું જોઈએ? કહે છે કે અપગ્રેડ થવા માટે, અપડેટ થતાં રહેવું જરૂરી છે. અને અત્યારે દુનિયા એટલી ફાસ્ટ ચાલે છે મિત્રો, કે સેકન્ડે નવી ટેકનોલોજી આવતી હોય છે. એટલા માટે કહે છે કે આપણે એકબીજા સાથે મળતા રહેશું તો હળવા થશું. મળવું જરૂરી છે એકબીજાને. કહે છે કે ઓહ, કસ્ટમર શું કહે છે?
એન એરર મેસેજ 412 412 નંબરનું કહે છે કે એરર મેસેજ કહે છે કે આવી રહ્યો છે, કહે છે કે વોટ શુડ આઈ ડુ, હવે કહે છે શું કરવું, એટલે કે વોટ ધ મેસેજ ઇઝ, પેલો CSR પૂછે છે મેસેજ શું કહે છે, એટલે કહે છે કે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, કે જે ઇન્ટરનલ એટલે આંતરિક અંદરની ભાગ કહેશે કે પ્રોગ્રામ ચાલુ થયો નથી. વોટ ડઝ ધેટ મીન, કહે છે કે આનો અર્થ શું થાય છે, કહે છે કે એટલે કે CSR કહે છે ને કે ઓકે ઓહો નો પ્રોબ્લેમ ડોન્ટ વરી એમ કહે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઇટ મીન્સ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. હૃદયના બાહ્ય આપણે જે દેખાવ કરીએ છીએ એમાં પ્રિય પ્રસ્થાપિત થઈ ગયો છે, બટ હેઝ નોટ બીન રન ઓન યોર હાર્ટ. ઇટ વન્સ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ થિંગ્સ, કહે છે કે કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ. હવે CSR એને શું કહે છે કે જો નોન ટેકનિકલ મિનિંગમાં તમારે યાદ રાખવાનું છે કે લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. આપણે બીજાને ચાહીએ, આપણી ફિલિંગમાં કહીએ મનુષ્ય જાતિ માટે, એ પહેલાં પોતાની જાતને ચાહવાનું છે. જાન હે તો જહાન હે આપણે કહીએ છીએ ને કે બસ એના માટે જીવતા રહેવું જરૂરી છે મિત્રો. સો વોટ શુડ આઈ ડુ કહે છે કે, તો કહે છે કે હું મારે શું કરવું, કસ્ટમર પૂછે છે. એટલે CSR કહે છે કે કેન યુ ફાઇન્ડ ડિરેક્ટરીઝ, એક માર્ગદર્શિકા તમને કહે છે શોધી શકો છો. સેલ્ફ એક્સેપ્ટન્સ, સેલ્ફ એટલે સ્વ, એક્સેપ્ટ એટલે સ્વીકૃતિ, પોતાની જાતને સમજવી સ્વીકારવાની. ભૂલ હોય તો કે મારી ભૂલ છે, મારામાં પાવર છે, પોતાની જાત સાથે વાત કરો કહે છે કે. એટલે કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. CSR કહે છે બટ એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે તું તો હોશિયાર થઈ ગયો છે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ, ક્લિક. હવે એને કહે છે કે ક્લિક ધ ફોલોઈંગ ફાઇલ. હવે જે ફાઇલો નીચે બતાવે છે તારે ક્લિક કરવાની છે અને કોપી ક્યાં કરવાની છે, માય હાર્ટમાં. હાર્ટ આપણું છે છતાંય કહી દે છે બીજાને દિલ દઈ દીધું. નહીં, આપણું હાર્ટ છે આપણી પાસે રાખવું જરૂરી છે મિત્રો. અહીંયા કોમ્પ્યુટરની ભાષામાં આપણને ઘણું બધું કહી દે છે. કઈ ફાઇલો કહે છે કે જો ફોરગીવ સેલ્ફ ડોક્યુમેન્ટ, માફ કરવાનું ડોક્યુમેન્ટ. સેલ્ફ એસ્ટીમ, સ્વમાન. રિયલાઇઝ વર્થ, આપણું મૂલ્ય સમજવાનું છે કે એન્ડ ગુડનેસ, સારાપણું, સારા રહેવું ડોક્યુમેન્ટ. પણ આ બધી ફાઇલો શું કરવાનું કીધું એને કોપી કરી દીધી. અને પછી કહે છે કે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, સિસ્ટમ આપોઆપ લખી દેશે એ ફાઇલો. એન્ડ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે તો એના ઉપર પેચ વર્ક કરી દેશે. શું કરી દેશે? પેચ વર્ક કરી દેવું, એટલે એના ઉપર સારી ફાઇલો લાવી દેવી. એની ફોલ્ટી પ્રોગ્રામ ઓલ્સો યુ નીડ ટુ ડિલેટ. પાછું સાથે સાથે શું કહે છે? યુ ડિલેટ સેલ્ફ ક્રિટિક એક્સટેન્શન, જે આપણી ખામીઓ કાઢતા હોય. સેલ્ફ ક્રિટિક કરવી એટલે ખામી કાઢવી, આ ખરાબ છે. હંમેશા સારું જોતા શીખો. માનસિક પ્રયત્ન કર્યો છે એ મહત્ત્વનું છે. ખરાબી ના જો. ગ્લાસ ભરેલો હોય તો ગ્લાસ અડધો છે નહીં, પણ ગ્લાસ અડધો ખાલી છે નહીં, પણ અડધો ભરેલો છે એવું યાદ રાખો. હંમેશા પોઝિટિવિટી તમારામાં આવશે. ઓકે, એટલે કે ડિલેટ કરવાનું કીધું છે સેલ્ફ ક્રિટિક એક્સટેન્શન. શું ડિલેટ કરવાનું કીધું છે? સેલ્ફ ક્રિટિક. ફ્રોમ ઓલ યોર ડિરેક્ટરી, તમારી બધી ડિરેક્ટરીમાંથી ડિલેટ કરી દો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક ઇટ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. ક્યારેય પાછી આવશે નહીં કહે છે કે. એટલે કસ્ટમર કહે છે ગોટ ઇટ, વાહ કહે છે. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ નીટ ફાઇલ્સ. મારા હૃદયમાં એકદમ નીટ મતલબ ક્લીન ફાઇલ્સ કહે છે કે ભરાવા લાગી છે કહે છે કે. પાછું શું કહે છે કે સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર, કે મારો મોનિટર એટલે ફેસ આપણો, એના પર સ્માઇલ, હંમેશા હસતો ચહેરો રાખો, કારણ કે હસતા વ્યક્તિને બધાને મળવું ગમતું હોય છે કે છે કે. હવે બીજું શું કહે છે કે માય મોનિટર રાઇટ નાઉ એન્ડ શોઝ ધેટ, શું બતાવે છે કે જે આ બધી ફાઇલો વાર્મથ ક્રોમ, વાર્મથ એટલે આમ માણસ સ્ટ્રેન્થફુલ હોય, પાવરફુલ હોય. પીસ એક્સટેન્શન મતલબ એનામાં શાંતિ દેખાતી હોય. કન્ટેન્ટમેન્ટ કોમ, સંતોષની લાગણી. આ બધી ફાઇલો આપોઆપ કોપી થવા લાગી છે આપણા અંદરમાં. ક્યારે આપણે હસતા રહેશું, સ્માઇલ એમપીજી હશે, આપણા હાર્ટમાં નીટ ફાઇલો હશે,
ત્યારે કહે છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ ઇનસાઇડ યુ, કે હવે તમારામાં અંદર પ્રેમ પ્રસ્થાપિત થઈ ગયો છે અને ચાલુ પણ કહે છે કે થઈ ગયો છે. કહે છે કે હવે શું બીજી વાત કરે છે, યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ, હવે તું જાતે હેન્ડલ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો, કહે છે હું જવું પહેલાં યાદ રાખજો. એટલે કસ્ટમર કહે છે યસ ટેલ મી. એટલે CSR કહે છે લવ ઇઝ ફ્રી વેર, પ્રેમ એ ફ્રી છે, એકદમ મુક્ત છે. કહે છે બી શ્યોર ટુ ગીવ ઇટ, કહે છે ચોક્કસ બીજા બધા આપો. એના વેરિયસ મોડ્યુલ એટલે શું કહી દઉં, સેક્શન અલગ અલગ જેને તમે દિવસ દરમિયાન મળો છો. એન્ડ ધે વિલ ટર્ન શેર people and they will return some really neat module back to you. તમને એના મોડ્યુલ વેરિયસ વિવિધ રીતે તમને પાછું મળશે. તમારો દિવસ સુધરી જશે, લાઈફ સુધરી જશે, તમારું નામ બની જશે. કે છે આઈ વિલ, કસ્ટમર કહે છે થેન્ક યુ ફોર યોર હેલ્પ. CSRને કહે છે અહીંયા મિત્રો એ પણ યાદ રાખ્યું, બંને જે ડાયલોગ વચ્ચે આપ્યા છે કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બંને લેડીઝ છે. એક શબ્દો પણ આ યાદ રાખવાના છે. બહુ બેસ્ટ જે આપણને વાત કરી છે કે નેગેટિવ ઇમોશન અને પોઝિટિવ ઇમોશન. અરે નેગેટિવિટીને શા માટે લાવવી પડે? કુદરતે આટલી લાઈફ આપી છે તો હંમેશા પોઝિટિવિટી લાવશું તો શ્યોર આપણું જીવન બની જશે. મતલબ અહીંયા બેસ્ટ ટેકનિકલ અને નોન ટેકનિકલની વાત કરી છે જે મેટર, અને ખાસ વધુ ટેકનિકલ એ આપણા માટે બહુ અગત્યની છે. ફર્સ્ટ એકમ કસોટી જે આવવાની છે એના માટે પણ અગત્યનું છે. જે અહીંયા આપણે લખેલા છે મેન ટોપિક છે એ ટ્રુ ફોલ્સમાં આપણા માટે ઉપયોગી છે, સિમિલર વર્ડમાં પણ ઉપયોગી છે. મિત્રો આજના વિડીયોમાં આપણે આટલી ભણીશું. હજી પણ કોઈ પ્રોબ્લેમ હોય તો તમે શ્યોર મને કહી શકો છો. અને એટલા માટે મેં મારી જે એજ્યુકેશનલ ચેનલ બનાવી છે ચૌધરી સરની, એને તમે લાઈક કરો. કોઈ ફોલ્ટ હોય તો કોમેન્ટ પણ લખી શકો છો, અને બીજા સ્ટુડન્ટને ઉપયોગી થઈ શકાય એટલા માટે તમે શેર પણ જેટલા બહોળા પ્રમાણમાં કરશો તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મિત્રો.